अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सूत्र नंबर 51 अनिर्वचनीयं प्रेम स्वरूपम कंटिन्यू। પ્રેમનું સ્વરૂપ અનિર્વચનીય છે। પરમાત્માના વિશુદ્ધ પ્રેમના વિષયમાં પ્રશ્ન કરવામાં આવે છે કે પ્રેમ સંતાપ વધારે છે કે શાંતિ પમાડે છે? પરમાત્મામાં વિશુદ્ધ ભક્તિ પીપાસા વધારે છે કે પીપાસા તૃપ્ત કરીને શાંત કરે છે? પ્રેમ કાળકૂટથી પણ વધારે દર્દનાક છે અને અમૃતથી પણ વધારે સુખકારક છે। પ્રેમી વિરહાગ્નિમાં સળગી રહ્યો હોય છે તો પણ એ વિરહાગ્નિમાં તેને જે સુખ આવે છે તેના એક અંશમાં સમગ્ર જગતનું સુખ ભેળું કરે તો પણ તુલ્ય થતું નથી। પ્રેમરસનું પાન જેમ જેમ કરવામાં આવે છે તેમ તેમ તેના અંતરમાં પ્રેમની પીપાસાની આગ પ્રગટે છે, છતાં પણ એ આગ અનંત તૃપ્તિને પણ આપે છે। તો પ્રેમને કેવો કહેવો? માટે પ્રેમને વાણીથી વર્ણન કરી શકાતો નથી। પ્રેમમાં પ્રશંસા કરવાની હોય છે કે નિંદા? પ્રશંસા એ પ્રેમ છે કે નિંદા? ગોપીઓએ ભ્રમર ગીતમાં ભગવાનની નિંદા કરી છે। ધરનો એ છે રે ધૂર્તપણામાં પૂરો, વૃંદાનું વ્રત ભંગ કરાવ્યું તેદીનો છળમાં શૂરો। શૂરપંખાનું નાક છેદાવ્યું એવો સદાય અલુરો, મુક્તાનંદ કહે મતલબનો ગરજુ વગેરે। વળી કુબજાને રાણી નિંદા કરી ભગવાનની કે સ્તુતિ કરી? એટલે પ્રેમ નું એમ કે સ્વરૂપ છે એ અનિર્વચનીય પ્રેમ સ્વરૂપમ। અનિર્વચનીય એક તુચ્છ પદાર્થ હોય તો પણ અનિર્વચનીય થાય ને, વર્ણન ન કરી શકાતું હોય કોઈ પણ વાતે, ખાલી અનુભૂતિ કરી શકાતી હોય। આપણે કાલે વાત કરી હતી ને કે શાસ્ત્રીજી મહારાજ હતા, એક વખત મેં સ્વામીને પ્રશ્ન પૂછ્યો હતો, એટલે સભામાં નહીં, મસ્ત પ્રશ્ન પૂછ્યો। સ્વામી આસને બેઠા ત્યારે પૂછ્યું, મેં કીધું સ્વામી તમે નાનડા સ્વામીની વાત આવે એટલે તમારા આમ કે ચહેરા ઉપર થોડોક ફેરફાર થઈ જાય છે। એટલે સ્વામી દાંત મીણા કાઢવા, સ્વામીને જે નાનડા સ્વામીની અનુભૂતિ થઈ હોય ને સ્વામીની એના પ્રત્યેની જે લાગણી હોય એનું વર્ણન કેમ કરે અને આપણને શું બતાવે? આપણને કઈ બતાવી ન શકે। પ્રેમનું અનિર્વચનીય પ્રેમ સ્વરૂપ અમે એ તો એનું હૃદય પોતાનું જાણે કે મને આ શું થાય છે, ફીલ થાય છે। સ્વામી બીજી હોતે વાત કરતા, સ્વામીના ગુરુભાઈ હતા ને, મોટા ગુરુભાઈ દેવપ્રસાદ સ્વામી, નારાયણ સેવા સ્વામી, એ ઉનામાં ધામમાં કહેતા, પછી કે મને હું સાંજે હોઉં ને મને રડવું આવે, દરરોજ રડવું હોય, સાંભળે ને રડવું આવે। તો કોઈક એમ પૂછે કે ભાઈ તમને શું થાય છે? તો શું થાય? વર્ણન શું કરે? એટેચમેન્ટ છે સાચો, એનું વર્ણન નથી કરી શકાતું। અનિર્વચનીય પ્રેમ સ્વરૂપ એને કાંઈ પણ લાગણી થતી હશે કે કાંઈ થતી નહીં હોય, લાગણી ઝીરો હશે એટલે થતું છે। અનિર્વચનીયનો અર્થ એમ કે ઝીરો, કે અનિર્વચનીયનો અર્થ એમ કે કાંઈ અંત જ નથી આવતો, એટલે અંત નથી આવતો એવું પ્રેમનું સ્વરૂપ છે અનિર્વચનીય। એટલે એના વચનથી માપ નથી થતું। સાચો પ્રેમ હોય ભગવાનમાં, ભગવાનના ભક્તમાં, તો એનું માપ ન કાઢી શકે। વળી કુબજાને રાણી બનાવીને તેનું કુળ બોલાવ્યું છે વગેરે નિંદા કરી છે કે પ્રશંસા? તો પ્રેમની નિંદામાં પણ પ્રશંસા કરતાં વધારે મહિમા કહેવાયો હોય છે।
વિશુદ્ધ ભક્તિ વ્યક્તિના મનને આલંબન માટે વિહવળ બનાવે છે. વિશુદ્ધ ભક્તિ વ્યક્તિના મનને આલંબન માટે વિહવળ બનાવે છે કે એકાગ્ર બનાવે છે, શાંત અને દ્રઢ બનાવે છે. વિશુદ્ધ પ્રેમ મનને અસ્થિર બનાવે છે કે સ્થિર બનાવે છે? તો ભગવાનમાં સાચા પ્રેમીને ભગવાન વિના અતિ વિહવળતા હોવા છતાં તેની દ્રઢતા પણ વર્ણવી ન શકાય તેવી હોય છે. તેની પરમાત્મામાં એકાગ્રતા સમાધિને પણ ઉલ્લંઘી જાય તેવી હોય છે. સમાધિમાં એટલી એકાગ્રતા ન હોય જેવી ગોપીઓને ભગવાનમાં એકાગ્રતા હતી એવી. સમાધિમાં તો એકાગ્રતા કરવી હોય ત્યાં સુધી થાય, અને પાછી ખેંચી લેવી હોય તો પાછી ખેંચી લેવાય, અને આના હાથમાં ન હોય તો એને સાચો પ્રેમ કે સાચી ભક્તિ કહેવાય. ગોપીઓને પોતાના હાથની નહોતી, શ્રી કૃષ્ણ ભગવાનને સંભાળવા કે નહીં સંભાળવામાં સ્વતંત્રતા નહોતી. અને ઋષિ મુનિઓને સંભાળવા હોય તો એ સમાધિ કરીને વ્યા જાય, નિર્વિકલ્પ સમાધિમાં હોતે વ્યા જાય, પણ પાછા આવી શકે. અને ગોપીઓ આવી ન શકે એટલું ફેર. પાછી ભગવાનમાંથી મન ન પાછું ન ખેંચી શકે. ઉદ્ધવ મન ન ભયે 10-20, એક થા જો ગયો શામ સો કો આરાધે ઈશ, એવી એની સ્થિતિ હોય છે, એટલે એને અનિર્વચનીય કીધું છે. અહીં અનિર્વચનીયતાનો અર્થ વિશેષ પ્રકારનો છે. જેમ માયાવાદીઓ જગતને અનિર્વચનીય માને છે, એવી અનિર્વચનીયતા અહીં નથી. એ લોકો શું માને કે છે આ કોઈ પણ પદાર્થ છે એવું કહેવાતું નથી, કારણ કે એ આગળ રહેતું નથી. નથી એવું કહેવાતું નથી, કારણ કે દેખાય છે નહીં ને નથી નહીં, એટલે અનિર્વચનીય, એટલે તુચ્છ પદાર્થ છે. તો તુચ્છ પદાર્થ નથી, પ્રેમ નથી એટલે એવું થાય છે એટલે એવું થાય છે, એવું નથી. પ્રેમ તો છે, પણ વચનથી એનો પાર નથી પમાતો, એવું એટલે અનિર્વચનીય કીધું. લાગણીનો પાર નથી આવતો. તેઓ માને છે કે આ જગત નાશ પામી જાય છે, માટે તેની સત્તા નથી, માટે સત ન કહેવાય. અને પ્રત્યક્ષપણે ઇન્દ્રિયોથી અનુભવાય છે, માટે અસત પણ ન કહેવાય. માટે સત પણ નહીં અને અસત પણ નહીં, આ બંનેથી વિલક્ષણ કોઈ અનિર્વચનીય છે તેવું કહે છે. તે કેવું છે? એવી ભાવના માટે અનિર્વચનીય બહુ રૂઢ થઈ ગયો છે. માયાવાદીઓના અનિર્વચનીય શબ્દ રૂઢ બહુ થઈ ગયો છે. એટલે નારદજીએ કીધું પ્રેમનું સ્વરૂપ પણ અનિર્વચનીય છે, તો એવું કોઈ ભૂલમાં માની લે નહીં. આ બંનેથી વિલક્ષણ કોઈ અનિર્વચનીય છે તે કેવું છે? તેને વાણીથી કહી શકાતું નથી એવું અનિર્વચનીય છે. પરંતુ પ્રેમ માયાવાદીના જગત જેવું અનિર્વચનીય નથી. પ્રેમની અનિર્વચનીયતા તો એ છે કે તેને તમે કોઈ એક ઢાંચામાં નિરૂપણ કરી શકતા નથી. તેમાં કશુંક બાકી રહી જાય છે. તે હંમેશા સત છે, ક્યારેય અસત બનતો નથી. વળી તે અવાક માનસ દરિયામાં પેસિફિક મહાસાગરમાં કોઈ ડૂબકી મારે તો કેટલો ઊંડો છે એમ કે, કેટલો વાઇડ છે એવું કઈ માપ ન કાઢી શકે. એવું પ્રેમનું સ્વરૂપ છે. માયાવાદી જેવું કઈ દેખાય આ નથી ને આ નથી ને એવું નહીં. વળી તે અવાક માનસ ગોચરત્વથી તેઓ ભગવાનને પણ અનિર્વચનીય કહે છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પ્રેમનું લક્ષણ કરતા કીધું કે હરું ન આવવું જોઈએ. એને અનિર્વચનીય, હરું આવી જાય તો નિર્વચનીય કહેવાય, અને હરું ન આવે તો અનિર્વચનીય કહેવાય. પાતાળનું પાણી અને ટાંકાનું પાણી. પાતાળનું પાણી હોય તો ભલે ખેંચે જ રાખે, હરું ન આવે. તો સાચો પ્રેમ હોય એ પાતાળનું પાણી જેવો છે. અને
એનો છેડો ન આવે, એન્ડલેસ હોય. પ્રેમનું સ્વરૂપ તેવું પણ નથી, તો પણ જો તેમાં મનની ગતિ જ ન હોય તો પ્રેમ કેવી રીતે થઈ શકે? પ્રેમની અનિર્વચનીયતા છે જ, તેને શબ્દોમાં કે ક્રિયામાં યથાર્થ બાંધી શકાતો નથી, વર્ણવી શકાતો નથી. જેમ માતા બાળકને મિષ્ટાન જમાડે તો પણ તેને બાળકમાં પ્રેમ છે, અને બળપૂર્વક બાળકને રડાવીને પણ કડવી દવા પાતી હોય તો પણ તેમાં તેનો બાળક પ્રત્યે પ્રેમ જ છે. દેવું એ પણ પ્રેમ છે, અને તેની પાસેથી કંઈક લેવું એ પણ પ્રેમ છે. આમ જ કરવું, એવી રીતે કોઈ શબ્દોમાં પ્રેમને નિયત ન કરી શકાય. એ પ્રેમની અનિર્વચનીયતા છે. પરમાત્માના પ્રેમી અંતર્મુખી હોય છે. તેનામાં અંતર્મુખતાની સીમા હોય છે, તો પણ તે ક્યારેય આંખ બંધ કરીને બેસી જતા હોતા નથી. ગોપીઓ ઉદ્ધવજીને કહે છે કે ઉધો મનન ભયે 10-20 એક થા સો ગયા શ્યામ સો કો આરાધે ઈશ. ગોપીઓને કૃષ્ણ માટે આંખો બંધ કરીને ધ્યાન કરવાની પણ નવરાશ નથી, તો તેને અંતર્મુખતા કહેવી કે બહિર્મુખતા? માટે સાચા પ્રેમનું ગોપીઓ અંતર્મુખ ગણાય કે બહિર્મુખ? કેવી ગણાય? હે શું ભાઈ, કેવી ગણાય? અંતર્મુખ ગણાય કે બહિર્મુખ? અંતર્મુખ એટલે અંતર્વૃત્તિ વાળી કહેવાય કે બહિર્વૃત્તિ વાળી કહેવાય? આપણે અંતર્વૃત્તિ વાળી કે આપણે અંતર્વૃત્તિ વાળા ક્યારે કહેવાય? હે આંખો બંધ કરીને આંખો બંધ કરીને માળા ફેરવી ત્યારે. તો ગોપીઓ એ તો કે ભાગવતમાં આવતું નથી કે માળા ફેરવતી હોય. તો એને અંતર્મુખ કહેવાય કે બહિર્મુખ કહેવાય? ભગવાન મુખ કહેવાય. હે ભગવાન મુખ કહેવાય. પણ ભગવાન મુખ તો કહેવાય, પણ અંતર્મુખ કે બહિર્મુખ એમાં બેમાં ઓપોઝિટ. ભગવાન મુખ તો એમાં આના ઓપોઝિટમાં કે પોઝિટિવમાં કઈ આવ્યું નહીં ને એમ. બિયોન્ડ. એટલે તો અનિર્વચની કીધું એમ. તમે કીધું ભગવાન મુખ તો નિર્વચની થઈ ગયું. ગોપીઓને કૃષ્ણ માટે આંખો બંધ કરીને ધ્યાન કરવાની પણ નવરાશ નથી, તો તેને અંતર્મુખતા કહેવી કે બહિર્મુખતા? માટે સાચા પ્રેમનું નિર્વચન કરવું મુશ્કેલ હોવાથી એવી સ્થિતિ થવી જોઈએ. એવી સ્થિતિમાં આપણે પૂગવાનું છે. કમસે કમ આપણું નિશાન એવો ભગવાનમાં, મહારાજમાં આપણને પ્રેમ થાય કે ઉગાડી આંખે ધ્યાન થાય. હું તો ધ્યાન વિના એને દેખું. રાજે ચરણે લાંબી ઉર્ધ્વ રેખું, હું તો ધ્યાન વિના એને દેખું. આપણે તો ધ્યાનમાં ભાળીએ નહીં. અને બ્રહ્માનંદ સ્વામી એવું કીધું કે મને ધ્યાન વિના દેખાય છે. હું ધ્યાન કરું ત્યારે જ દેખાય એવું કઈ નહીં. હાલતા ચાલતા ધ્યાન વિના એને દેખવું. માટે સાચા પ્રેમનું નિર્વચન કરવું મુશ્કેલ એ હોવાથી એનું બતાવે છે કે એને બ્રહ્માનંદ સ્વામીને મહારાજમાં પ્રેમ છે. ધ્યાન વિના હોતે દેખાય છે. કઈ હાથ ખોટનો છોકરો હોય એની માં આમ પલોઠી વાળીને બેહે નહીં કે મારા છોકરાને ધ્યાન કરવું એમ. એને દેખાય. માટે સાચા પ્રેમનું નિર્વચન કરવું મુશ્કેલ હોવાથી તે અનિર્વચનીય છે. સૂત્ર નંબર 52. મૂકા સ્વાદનવત, મૂંગાના સ્વાદ જેવું છે. તો મૂક આસ્વાદન. મૂક આસ્વાદન એટલે મૂક આસ્વાદનવત. તો પ્રશ્ન એ થાય છે કે પ્રેમની અનિર્વચનીયતા કેવી છે? તો જેમ કોઈ મૂંગો માણસ અને તેણે ગોળ ખાધો, અર્થાત કોઈ પણ અતિ સ્વાદિષ્ટ વસ્તુ ખાઈ લીધી હોય, પછી તેને પૂછો કે કેવી મીઠી હતી, કેવો સ્વાદ આવ્યો, તો તે તેનો સ્વાદ શબ્દથી બતાવી શકતો નથી, કેવળ મુખ કે હાથ વડે સંકેત કરી શકે છે કે ખૂબ સ્વાદિષ્ટ છે. તેમ વિશુદ્ધ પ્રેમ કેવળ આસ્વાદનમાં જ આવી શકે છે, વર્ણનમાં યથાર્થપણે આવી શકતો નથી, એવું સૂત્રનું તાત્પર્ય છે. ટોચનો હોય તો, અધૂરો હોય તો આવી શકે. મને બહુ યાદ આવે છે.
મને એના વિના રડાઈ જાય છે હો. એ અધૂરો છે એટલે રડાઈ જાય છે, એટલું જ છે. ઘડીક રડી લેવાનું. મને બહુ યાદ આવે તો 2-3 વાર યાદ કરી લેવાનું. અધૂરો પ્રેમ છે એ નિર્વચનીય છે અને પૂરો પ્રેમ છે એ અનિર્વચનીય છે. નકર હાવ બધોય પ્રેમ છે એ અનિર્વચનીય છે તો એનો અર્થ એવો થાય કે એ કરી જ ન શકાતો હોય. એવું નથી. પ્રેમની અંદર અતિશય આસ્વાદન છે, પણ તેને જીભથી કે શબ્દોથી અભિવ્યક્તિ કરી શકાતી નથી. મૂક આસ્વાદનનો એક બીજો અર્થ એ થાય છે કે અન્ય ઇન્દ્રિયોને વ્યાપાર શૂન્ય કરીને કેવળ કોઈ વસ્તુના આસ્વાદન માણવામાં આંખો બંધ કરીને તલ્લીન થઈ જાય તેને પણ મૂક આસ્વાદન કહેવાય છે. અંતરમાં માણવું એમ. અંતરમાં માણવું. બધી ઇન્દ્રિયો ઉપરામ કરીને અંતરમાં ભગવાનને માણવા. તો એને ગોપીઓને હાલતા ચાલતા પણ એવું થઈ ગયું હતું. બધી ઇન્દ્રિયોનો વ્યાપાર છે એ તો બધાય પેલા લાકડાની પૂતળાને જેવું હતું. એનું માન છે એ ભગવાનમાં હતું. તે સ્વયં એકલાને જાણવાની વસ્તુ છે. જ્યારે વ્યક્તિ કોઈ એક વિષયમાં લેલીન થઈ ગયો હોય ત્યારે તેના અન્ય ઇન્દ્રિયો તથા બીજા ઉપકરણો તેને અનુવર્તીને થઈ રહે છે અને તે ઇન્દ્રિય વિષયનો વેગ સર્વમાં લાગી રહે છે. ત્યારે તેના ઇન્દ્રિયો, મન અને જીવ ત્રણે પ્રવર્તી જાય છે અને જીવમાં તે વિષયનો તીવ્ર વેગ લાગી જાય છે. ત્યારે તેના જીવમાં ઠેઠ એ વિષયના સ્વાદનો ચસ્કો લાગી જાય છે. તેને અહીં મૂક આસ્વાદન અર્થાત મૂકપણે આસ્વાદન કહ્યું છે. તેનાથી વ્યક્તિને ખાલી જીવમાં અનુભૂતિ થાય છે. તે શબ્દથી યથાર્થ અભિવ્યક્તિ થઈ શકતી નથી. માટે પ્રેમ એવી વસ્તુ છે, તે આસ્વાદન માત્ર સ્વરૂપ છે. તે કાલે આપણે કીધું હતું ને, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી. એ આને વાત કીધી કે આવો એને અનુભવ ખાલી જીવમાં થતો હોય, અંતરમાં થતો હોય, એને વર્ણન કરી શકાતો ન હોય. તે આસ્વાદન માત્ર સ્વરૂપ છે. તે ઇન્દ્રિય વ્યાપારની ગેરહાજરીમાં પણ પોતાની અનુભૂતિ તે પાત્રને કરાવનારો હોય છે. વિશુદ્ધ પ્રેમ સ્વયં પ્રકાશ છે. તે હૃદયમાં રહ્યો થકો ધણીને પોતાની અનુભૂતિ તથા પરમાત્માના સ્વરૂપની પણ અનુભૂતિ કરાવનારો છે. જ્યારે જગત રાગ એવો નથી. તે પોતાના ધણીને પણ પ્રકાશ છે ને, પ્રકાશ એ પોતાની હોતી અનુભૂતિ કરાવે અને પદાર્થની હોતી અનુભૂતિ કરાવે. દીવો કરે એટલે પડ્યા હોય તો ભાઈ આલો ખુરશી, ટેબલ, આ તે એને હોતી બતાવે અને દીવો પોતાને બતાવે કે ન બતાવે. એમ જેના હૃદયમાં પ્રેમ આવે એ ભગવાનને હોતે બતાવે અને પોતાને હોતે બતાવે. એને સ્વયં પ્રકાશ કહેવાય. તો પ્રેમ છે એ સ્વયં પ્રકાશ છે. કારણ કે જ્ઞાનનું જ એક સ્વરૂપ છે. ભક્તિ છે એ જ્ઞાનનું જ એક સ્વરૂપ છે. વિશુદ્ધ પ્રેમ સ્વયં પ્રકાશ છે. તે હૃદયમાં રહ્યો થકો ધણીને પોતાની અનુભૂતિ તથા પરમાત્માના સ્વરૂપની પણ અનુભૂતિ કરાવનારો છે. જ્યારે જગત રાગ એવો નથી. તે પોતાના ધણીને પણ અંધારામાં નાખે છે. તે પોતાને ધારણ કરનાર પાસે પણ પોતાના સ્વરૂપને ગોપન કરે છે. ક્યારેક ક્યારેક આપણો જ રાગ આપણને રાગ રૂપે નથી દેખાતો, અનુભવાતો અને આપણને છેતરે છે. તે એવી પ્રતીતિ કરાવે છે કે હું રાગ નથી, દોષ નથી, પણ તારો હિતકારી છું. ત્યારે તેને મોહ કહેવાય છે. રાગ અને મોહમાં એટલો તફાવત છે. રાગ પોતાનું સ્વરૂપ ઢાંકીને અર્થાત નુકસાનરૂપ છે તેવા સ્વરૂપને ઢાંકીને ફાયદા રૂપમાં સજ્જ થઈને આપણને જણાય છે. ત્યારે મોહ કહેવાય. રાગ પોતાનું સ્વરૂપ ઢાંકીને અર્થાત નુકસાનરૂપ છે તેવા સ્વરૂપને ઢાંકીને ફાયદા રૂપમાં સજ્જ થઈને આપણને જણાય છે. તેને મોહ કહેવાય છે. ઉઘાડા રૂપે આવે ને તોય આકર્ષણ કરનારો હોય તો રાગ કહેવાય. પ્રેમને માત્ર ધારણ કરનારા જ યથાર્થ જાણી શકે છે. સાંભળનારા કે વાર્તા કરનારા તેનો યથાર્થ સ્વાદ માણી શકતા નથી. જગતમાં
પણ જગતમાં પણ કોઈ મીઠી વસ્તુ ખાઈ લીધી હોય અથવા બે મીઠી વસ્તુ ખાઈને તેનો યથાર્થ ભેદ વર્ણન કરી શકતા નથી. જેવો તેને અંદર અનુભવ થાય તેવો બહાર યથાર્થ કહી શકાતો નથી. તો યથાર્થ ભગવાનમાં વિશુદ્ધ પ્રેમ એ તો કોઈ માણસ છે એ હાકર ખાઈ લે અને બીજું મધ ખાઈ લે, થોડીક વાર પછી મધ ખાય, પછી એને પૂછે કે ભાઈ તમે ડિફરન્સ કયો આનો, નિબંધ લખો. તો લખી શકે, ન લખી શકે એવું નથી, એ અનિર્વચનીય નથી, પણ યથાર્થ નિર્વચનીય નથી. જે એ બેમાં ડિફરન્સ છે એ કઈ ન કે વધારે વિભાગીકરણ ખાલી વર્ણન કરીએ કે ઉપલું વર્ણન કરી શકાય. તો યથાર્થ ભગવાનમાં વિશુદ્ધ પ્રેમ એ તો અંતર અનુભૂતિનો વિષય છે. તેને ભાષાથી કે બીજી કોઈ રીતે યથાર્થ કેમ વર્ણવી શકાય? કોઈ એમ કે મધની મીઠાશ કેવી હોય, તો ઘીનો સ્વાદ કેવો હોય? કોઈથી કોઈ પૂછ્યું છે? ઘીનો સ્વાદ કેવો હોય? મુકુંદ સ્વામી કયો? એક છે પણ મને યાદ નથી આવતું. હે, કોઈથી ખાધું જ નથી? કઈ વૈરાગ વાળે, તમે તો વૈરાગ વાળા છો એટલે કોઈથી બધે જીભે ન અડાડ્યું હોય. અમે તો કેટલા લોંદા ખાઈ ગયા તો કઈ ખબર આવી નહીં. કેવો હોય ઘીનો સ્વાદ? કેવો હોય? એક કહેવાય તો છે પણ મને યાદ નથી આવતું. લે, તો હમણાં નજીકના ટાઈમમાં ક્યારે ખાધો નહીં હોય. ઘીનો સ્વાદ કેવો હોય સદગુણ સ્વામી? કયો? મીઠો હોય. મીઠું તો ખાંડ હોય. મીઠી તો ખાંડ કહેવાય. મધ, ખાંડ એના જેવો મીઠો? કોના જેવો મીઠો? સ્વામીજી કયો? હાલો, આપણે કેટલા વર્ષ ખાધું તો હવે ગોતો. ઘીનો સ્વાદ કેવો હોય? સત્સંગ સ્વામી છે કે નથી? ઋષિ સ્વામી કયો ઘીનો સ્વાદ કેવો હોય? તમને તો ઓલો સ્વાદ બંધ થઈ ગયો છે કા? દવાખાને જવું પડે છે અમુકનું કે ભાઈ સ્વાદ આવે. મંત્ર સ્વામીજી કયો તમે ઘીનો સ્વાદ કેવો હોય? ઋષિ સ્વામી કહે છે કાંઈ? એવો ના હોય સ્વામી, કઈ ન કઈ. તો એ ઘીના સ્વાદ ને કઈ નથી એકાતો, એમાં કઈ હોય કે નહીં? પાછું કે આકાશ ચાટી એવું હોય અને પાછું કઈ ન એકાય. લ્યો, ઘીનો સ્વાદ એવો છે કે હોય ને કઈ ન એકાય, એટલે એને અનિર્વચની કહેવાય. તો ઘીનો સ્વાદ છે એ નિર્વચની હોય તો ભગવાનમાં સાચા પ્રેમનો સ્વાદ કેવો હોય છે? આ તો બધી માયિક વસ્તુ છે, તો એ માણસ કોઈ યથાર્થ કઈ નથી શકતું. આ દ્રષ્ટાંત તમને કઈ હાથમાં આવ્યો ઘીનો સ્વાદ? ન આવ્યો. આ વખતે ભાઈ આજે બધાને એક એક પાવડું દેજો, નોખું ઘી. બહુ ઝાઝું નહીં દઈ દેતા, મોંઘા ભાવનું છે. આ દ્રષ્ટાંત તો સંકેત માત્ર છે, પણ કોઈ વસ્તુનું યથાર્થ નિરૂપણ નથી થઈ શકતું. કોઈ તમને રૂપિયા આપે ત્યારે શું તે પ્રેમ કહેવાશે? રૂપિયા તો માણસ લાંચમાં અને દંડમાં પણ આપે છે. એક માતા પોતાના બીમાર દીકરાને મગનું પાણી આપે છે, જ્યારે બીજા તંદુરસ્ત પુત્રને મીઠાઈ ખવડાવે છે. માટે કોઈ પણ ક્રિયા પ્રેમનું નિરૂપણ કરી શકતી નથી, અને કોઈ પણ ક્રિયા પ્રેમનું વહન બંધાયેલી નથી, નિરૂપણ કરી નથી શકતું. એનો અર્થ એવો છે, હકીકતમાં તો નારદજીએ પદાર્થથી જ પ્રેમનું નિરૂપણ કર્યું. તદર્પિત અખિલા ચારતા, એનો અર્થ એવો છે કે નાનું એવું પદાર્થ ભગવાનને આપવું. અર્પિત એટલે એનો અર્થ એવો થયો કે તદર્પિત અખિલા ચારતા, એને જ પ્રેમ કેવો. અને એ લક્ષણ છે એ બહુ સાચું છે કે આપણને આપણું કાંઈ સમર્પણ ન હોય
તો આપણને એમાં પ્રેમ નથી, એનો અર્થ એવો થયો. સ્વામિનારાયણ ભગવાનને નામે આપણા જીવમાં એનું સમર્પણ કેટલું છે, એમાં સમર્પણ કેટલું છે, એટલો જ આપણો પ્રેમ કહેવાય. પણ એ ખાલી સમર્પણને જ એમ કે આપવું એને પ્રેમ કહેવાય એવું એને બાંધી નથી શકતું. ક્યાંય એને દીધું એટલે એને એમાં પ્રેમ જ છે. લાત દેવી પડતી હોય તો એને દીધી જ કહેવાય ને. તો એને પ્રેમ હોય કે મારી પર ખરેખરનો ક્રોધ ચડી જાય કે મારે બરાબર કઢાવ્યું આપણી પાસેથી. એટલે દેવાથી જ પ્રેમ થાય એવું એને બાંધી નથી શકતું. પ્રેમને કોઈ ક્રિયામાં બાંધે. હકીકતમાં તો નારદજી એવું કીધું કે એ સમર્પણને પ્રેમ કહેવાય. કોઈ માણસ છે એ સમર્પણ કરે તો એને પ્રેમ કહેવાય. જેટલું સમર્પણ કરતો હોય એટલો એનો ભગવાનમાં પ્રેમ વધારે કહેવાય. વધારે સમર્પણ તો વધારે પ્રેમ. ગ્રોસ નહીં, ભાવના. પોતાના મહારાજ એટલા માટે કીધું ને કે અતિ પોતાને વાલું હોય એ પદાર્થ ભગવાનને આપો, એ ભગવાનના ભગતને આપો. ઓલા ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય ને ભગવાનની પેઠે ઓલો દ્રોહ તો ભગવાનનો દ્રોહ થાય. એમાં એવું કીધું કે અતિ પોતાને વાલું હોય એ ભગવાનના ભગતને આપે. બધું લઈ લે એટલે ભગવાન જેવા થઈ જાય એવું ન હોય. આપણે ઊંધું હોય મોટે ભાગે. બધું લઈ લે, જે કોકને વાલું હોય બધું લઈ લે એટલે ભગવાન જેવા થઈ જાય. કોઈ તમને રૂપિયા આપે ત્યારે શું તે પ્રેમ કહેવાશે? રૂપિયા તો માણસ લાંચમાં અને દંડમાં પણ આપે છે. એક માતા પોતાના બીમાર દીકરાને મગનું પાણી આપે છે, જ્યારે બીજી તંદુરસ્ત પુત્રને મીઠાઈ ખવડાવે છે. માટે કોઈ પણ ક્રિયા પ્રેમનું નિરૂપણ કરી શકતી નથી, અને કોઈ પણ ક્રિયા પ્રેમનું વહન કરી પણ શકે છે. એવો અનિર્વચનીય પ્રેમ છે જે કોઈ પણ ક્રિયા વિના પ્રેમ વહન થતો નથી, અને કોઈ પણ ક્રિયા છે એ પ્રેમની ગેરંટી આપી શકતી નથી. આ માણસ એના કંઈક આપ્યું, એની સેવા કરે છે, ઓલું કરે છે, તો એ ગેરંટી ન આપી શકે. અને કોઈ પણ ક્રિયા ન હોય તો પણ પ્રેમ વહન ન થઈ શકે. તો એટલે કેવો એને માણસ વિચારે તો આ નારદજીએ બેઠા બેઠા વિચાર્યું છે. તો ભક્તિના આચાર્ય છે ને તો આમ ઉડી જતા હોય. ત્યાં તો કાંઈ પ્લેનમાં કાંઈક હોય નહીં, બીજું કાંઈ જોવાનું ન હોય, એટલે થિંકિંગ બહુ કરતા હોય છે. આપણને એટલું થિંકિંગ કરવાની નવરાય નથી, એટલે સાંભળી લઈએ. માટે કોઈ પણ ક્રિયા પ્રેમનું નિરૂપણ કરી શકતી નથી, અને કોઈ પણ ક્રિયા પ્રેમનું વહન કરી પણ શકે છે. ક્રિયા વિના પ્રેમ વહન પણ થતો નથી, અને કોઈ પણ ક્રિયા પ્રેમની ગેરંટી પણ આપી શકતી નથી. હાવ ઝીરો પ્રેમ હોય ને તોય ક્રિયા થતી હોય, અને ક્રિયા વિના એ પ્રેમની વહન કોઈ ન થઈ શકે. મને ભગવાનમાં પ્રેમ છે અને હું કાંઈ ગોબો પડતો ન હોય મને, તો પ્રેમ કેવો કોને? આપણે ઘણી વખત વાત કરી છે ને, જૂના જમાનામાં ગામડામાં દાદાઓ હોય બધા કે હૃદો હાચો જોઈ. અમારે આવું કંઈ પૂજા પાઠ ને તિલક ચાંદલો ને એવું અમે કરતા નથી, પણ હૃદો હાચો જોઈએ. પણ હૃદો હાચો છે ખોટો એને કઈ સાબિતી તો ખરી. એટલે કોઈ પણ ક્રિયા, ભાવના, પદાર્થ એના વિના પ્રેમ વહન થઈ શકતો નથી. એકલો હોય તો એને વહન થઈ શકતો, એની છે એની ખાતરી નથી આપી શકાતી કે એને પ્રેમ છે કે નહીં. અને કોઈ પણ ક્રિયાથી એની ગેરંટી નથી આપી શકાતી કે આ સાબિતી કે ભાઈ આને આ ક્રિયા કરે છે એટલે આને આમ છે જ, એવું કાંઈ ન હોય. પ્રેમની બાબતમાં, બીજી બાબતમાં હોય તો વાત જુદી છે. ભીષ્મ પિતામહ બાણશૈયા ઉપર બાણશૈયા ઉપર ભાવનાથી પોતાનો પ્રેમ અભિવ્યક્ત કર્યો હતો. એ તો ક્રિયા કરી હતી એની.
એના મુખના ચહેરો બદલી ગયો હતો. એટલી ભાવનાથી, એટલે ભાવના સમર્પણ કરી. ભાવનાની એની પાસે એક્શન થાય એવું કોઈ નહોતું, પણ એક્શન થાય કે એટલું હતું. શું હતું કે એનો ચહેરો બદલી ગયો કે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા તો એનું ધ્યાન કંઈ બીજા કોઈની પ્રત્યે ન ગયું કે આ યુધિષ્ઠિર મહારાજા રાજ તિલક કરીને આવ્યા છે કે ઓલા, એને તો એનું ધ્યાન તો શ્રી કૃષ્ણ પ્રત્યે જ હતું. એટલે એનો ચહેરો બદલી ગયો, એના રોવાડા બેઠા થઈ ગયા છે કે આવો શ્રી કૃષ્ણ ભગવાન આવો, મારા ઉપર તમે દયા કરી, આ મારી છેલ્લી ઘડી છે એટલે મારા ઉપર તમે દયા, મને સંભાળ્યો. એટલે એને ભાવ, એનો ચહેરો ફરી ગયો હોય. પણ એની પાસે હાથ જોડવાના ચાન્સ નહોતા, હાથ આમ ઊંચો કરવાનો ચાન્સ નહોતા, બીજું કોઈ કરતા કોઈ શરીરની મૂવમેન્ટ કરવાનો ચાન્સ નહોતો એની પાસે. તો એ ભાવના હતી, એટલે એને ભાવનાથી અભિવ્યક્ત કર્યો. માટે કોઈ પણ ક્રિયા પ્રેમનું નિરૂપણ કરી શકતી નથી અને કોઈ પણ ક્રિયા પ્રેમનું વહન કરી પણ શકે છે. એવો અનિર્વચનીય પ્રેમ છે. જે પોતાના અભિમાનનો ત્યાગ કરીને પરમાત્માને શરણે થાય છે તો તે ભગવાનના સાચા પ્રેમને પ્રાપ્ત કરે છે. નિરંતર એક ભગવાનની સ્મૃતિ રહેવા માત્રને પણ પ્રેમ નહીં કહી શકાય. સ્મૃતિ તો શત્રુભાવથી પણ ઘણી તદાકારપણે થાય છે. તેને જ પ્રેમ કહેવાતો હોત તો કંસ, શિશુપાલ વગેરેને પણ કૃષ્ણનું સદાકાળ અને તદાકાર સ્મરણ થઈ રહેતું હતું. એટલે ગેરંટી નથી આવી. એનો અર્થ એવો નથી કે પ્રેમીને ભગવાનની સ્મૃતિ ન થાય અથવા તો ભગવાનને યાદ કરવા એ હેત નથી, એવો અર્થ નથી. પણ એને 100% ગેરંટી આપી ન શકે કોઈ પણ ક્રિયા. તો કંસ, શિશુપાળ વગેરેને પણ કૃષ્ણનું સદાકાળ અને તદાકાર સ્મરણ થઈ રહેતું હતું. તેને શું આપણે પ્રેમ કહીશું? નહીં જ કહીએ. સર્વમ વિષ્ણુમયમ જગત. પણ એને વિષ્ણુ કેવા દેખાતા હતા? ધોકો લઈને વાહે પડ્યા હોય એવા. એને બોલા બીજા કાંઈ નથી દેખાતા. કંસને વિષ્ણુ, સર્વમ વિષ્ણુમયમ જગત, જ્યાં જોવે ને હિરણ્યકશિપુને સર્વમ વિષ્ણુમયમ જગત દેખાડો. પણ સર્વમ વિષ્ણુમય તો ખરા, પણ વાહે ધોકો લઈને પડ્યા હોય ને, ગદા ઉગામીને બેઠા હતા એવું એને દેખાતું હતું. કંસ, એટલે કંસ ભગત ન કહેવાના અને હિરણ્યકશિપુ ભગત ન કહેવાના. ભક્તરાજ, બલિ મહારાજા, એમ ભક્તરાજ એના વંશમાં જ હતા તો પણ ન કહેવાના. પ્રહલાદના વંશજ હતા ને બલિ મહારાજા, તો હિરણ્યકશિપુ તો પરદાદા થાય. સો હા બોલો. બોલો, તમારો અવાજ નથી આવતો. તમારો અવાજ નથી. ધ્યાન કરતા હોય, હા, ધ્યાન કરતા હોય એમાં જો મૂર્તિનું બરોબર ધ્યાન થાય અને મૂર્તિનું બરોબર ધ્યાન ન થાય તો એ ધ્યાન થાય તો પ્રેમ કહેવાય, ન થાય તો ન કહેવાય. એટલે આ તો બધી સાધના છે. આગળ વાત આવી ને, ધ્યાન છે એનાથી મહારાજ પ્રત્યેનો પ્રેમ આપણો વહન થાય છે. કોઈ પણ ક્રિયા જ ન હોય તો પ્રેમ વહને ન થઈ શકે. પણ હવે ધ્યાન કરે છે એટલે આંખો બંધ કરીને બેસે એટલે એને ભગવાનમાં પ્રેમ જ હોય એવું કાંઈ ન હોય. કોઈ હરીફાઈથી કરતો હોય, કોઈલો આંખો વીજીને અડધો કલાક બેસે તો હું પોણો કલાક બેસું, તો એને કોમ્પિટિશનમાં ઓલો રસ છે, એને ભગવાનમાં રસ નથી. કેવળ ને કેવળ ભગવાનમાં રસથી ધ્યાન કરતો હોય અને ધ્યાન કરવા બેસે ને એને ભગવાન ઓછા સાંભળતા હોય તો એટલો અધૂરો કહેવાય. અને ધ્યાન કરતો હોય અને ભગવાન એને બરાબર સાંભળે તો એમાં થોડોક વધારો કહેવાય. પૂરો તો કોઈ થતો જ નથી. ભગવાનમાં પ્રેમ છે એ પૂરો તો થતો નથી. આ ગોપાળાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી અને એ બધા નંદ સંતો હતા તો એણે એવું કીધું કે આંખનું મટકું ભરી એટલું જો ભગવાન બોલાય તો અમારું તાળવું ફાટી જાય, એવું સંતોએ કીધું. અને એમાં આપણને વિશ્વાસ હોવો જોઈએ. અને તોય એ આખો દી
24 કલાક લઈને માંડ્યા હતા દેહે કરીને, એવું શું કરવાનું? એને પ્રેમમાં ક્યાં કાંઈ બાકી હતી? બાકી હતું કાંઈ? એક મટકું જો ભૂલી જાય, ભૂલમાં ભગવાનને યાદ કર્યા વિના મટકું ભરાઈ ગયું હોય તો તાળું ફાટી જાય કે એવું એને વહમું લાગે. અને એવો એનો પ્રેમ હતો. અને તોય પણ પાછા 24 કલાક મહેનત કરતા હતા. 24 કલાક નહીં, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી મહેનત કરતા હતા. શું કરવાની કરતા હતા? એટલે પ્રેમનું પૂરું થતું નથી. પૂરું થાય એ થોડોક અધૂરો પ્રેમ કહેવાય. એવો પ્રેમ હતો તો પણ એને મનમાં એમ હતું કે હજી કાંઈક આપણે મહારાજને માટે કરીએ, હજી કંઈક અધૂરું રહી ગયું છે, બરાબર પૂરો નથી થતો. પ્રેમની નિશાની જ એ છે કે જેટલું ખાય એટલી વધારે ભૂખ લાગે. જો એને ભૂખ નથી લાગતી તો એને ખાધો જ નથી, એનો અર્થ એવો છે. પ્રેમની નિશાની એ છે કે તૃપ્તિની હારે અતૃપ્તિ વધતી જાય. જેમ જેમ એનું પાન કરતો જાય એમ એની તૃપ્તિ થતી જાય, પણ તૃપ્તિની હારે ડબલ ભૂખ લાગતી જાય. આ બધા મોટા સંતો હતા, એને તો એમ ન થઈ ગયું કે આપણે તો પ્રેમ પૂરો થઈ ગયો છે એટલે લાઠી વાળીને બેસી ગયા. ના ના, એવું નહીં કે અમારે હજી અધૂરો છે. ઓલા નાના કરતા હોય એના કરતાં એ મોટું ઝાઝું કરતા. નાના માણસો કરતા હોય, નાના માણસો તો એને કંઈ ઠેકાણું ન હોય, ક્યારે કરે ને ક્યારે હું ન કરે. અને ઓલા તો એકદમ એક્ઝેક્ટ કરતા. એટલે એને ભૂખ લાગવી જોઈએ. નાના માણસો કરતા હોય, ઓલા ગીતાનો શ્લોક શું છે કે અજ્ઞાની સક્તા વિદ્વાંસ સક્તા કર્મણ્ય વિદ્વાંસો યથા કુર્વંતિ ભારત કુર્યાત વિદ્વાંસ તથા સક્તસ ચિકીર્ષુર લોક સંગ્રહ. એમાં તો લોક સંગ્રહ કીધું છે, પણ આને તો ભૂખ છે એટલે કરે છે. જેમ અજ્ઞાની માણસો અને આસક્ત માણસો જેવા મંડી પડે છે આ જગતમાં, એવું ને એવું મંડી પડવું આને, ભગવાનના માર્ગમાં મંડી પડવું. અને એવું ને એવું નથી મંડી પડાતું એટલે ભગવાનમાં પ્રેમ ઓછો છે. આપણે ઘણી વખત કહીએ છીએ, આ બધા ભણતા હોય અને 12મા ધોરણમાં બધા આમાં તો આપણા સંતોમાં તો સાયન્સના ઘણા વિદ્યાર્થીઓ છે ને, 90% લાવનારા હોતે છે. એની જે મહેનત કરી હોય 12મા ધોરણમાં એ અહીંયા કરે કોઈ? અહીંયા આવ્યા પછી એના એ સાધુ થાય તો ન કરે કોઈ, થાતી એ નથી. આપણે સ્વામીજી જે મંડી પડતા હતા અને પરીક્ષા કેન્સલ થઈ તો કેટલી નિરાશ થઈ ગઈ. એટલે એ કોઈ 12મા ધોરણમાં મહેનત કરતા હોય, લોકમાં જેવી મહેનત થાય છે એવી ભગવાનને માટે મહેનત થતી નથી. બહુ આપણને તો વહવહો થાય એનો કે અરે એને આ લોકમાં માલ માન્યો એટલો ભગવાનમાં માલ નથી મનાણો. આ લોકમાં જેટલો માલ મનાણો છે એટલો એને ભગવાનમાં માલ નથી મનાણો. લ્યો, આ લોકનું હોય તો દોડાદોડી કરે અને કાંઈ જરાય આળસ રાખે નહીં અને અપ ટુ ડેટ કરે, અને ભગવાનને માટે ન થાય, કાંઈ ન થાય. લ્યો, કેટલો ખરખરો થવો જોઈએ. આપણે પોતાનું વિચારો કે ભાઈ આપણે કેટલું કરતા 12મા ધોરણની પરીક્ષા હતી ત્યારે, અને એવું હવે થાય છે. અમુકનો આને તો વેગ વધવો જોઈએ, આને તો ઓલું ફોર્સ વધવો જોઈએ કે ઓલું તો હાવ ગધા મજૂરી હતી તો એ આખો દી કરતા હતા, અને આ તો ભગવાનને ઘેરે લખાય છે એટલું કરો એટલે એટલું લખાઈ જાય. જેટલું કરો, એક ચેષ્ટા કરો, ખાલી એક આમ કરો તો એટલું લખાઈ જાય ભગવાનને ઘેરે. તો એ હિંમત ન આવે, તો એને હિંમત નથી આવતી. તો કંસ, શિશુપાલ વગેરેને પણ કૃષ્ણનું સદાકાળ અને તદાકાર સ્મરણ થઈ રહેતું હતું. તેને શું આપણે પ્રેમ કહીશું? નહીં જ કહીએ. બીજી બાજુ યશોદા મૈયા જ્યારે લાલાને માટે રોટી બનાવે છે તો સંપૂર્ણ મન રોટી બનાવવામાં લગાડે છે. નકર તો દાજી જાય, ભમરો પડે, હરખી થાય નહીં, ભારતના નકશા જેવી થાય તો ધ્યાન ન રાખે તો.
તો એ રોટલીમાં ધ્યાન રાખે, ચોળવામાં ધ્યાન રાખે કે કનૈયામાં ધ્યાન રાખે? શેમાં ધ્યાન રાખે? અને કનૈયામાં ધ્યાન રાખે નહીં તો એ તો ભગત ન કહેવાય. લાલાને માટે માખણ તૈયાર કરે છે ત્યારે પણ સંપૂર્ણ મન તેમાં લગાડે છે. હવે જ્યારે તે ક્રિયામાં મન લગાડ્યું તો મૂર્તિની સ્વરૂપની સ્મૃતિ થોડી ઝાંખી તો થવી જોઈએ, પણ પ્રેમનો માર્ગ અલૌકિક હોવાથી ઝાંખી નહીં, થોડીક તો માનો કે ક્રિયામાં જેટલું મન લગાડ્યું 10%, 15%, 20% એટલું તો માઇનસ થવું જોઈએ ને ઓલે પણ. તો માઇનસ થાય કે પ્લસ થાય? એને ક્રિયામાં મન લગાડે એ માઇનસ થાય કે પ્લસ થાય? ભગવાનના પ્રેમમાં પ્લસ થાય. કા માઇનસ ન થાય? પ્લસ થાય. વ્યાજ સહિત આવે. એનો પ્રેમ છે ને એને વ્યાજ સહિત આવે. એટલે નારદજીએ કીધું તદર્પિત અખિલાચારતા, એને માટે કાંઈક કરવું. એને માટે કાંઈક કરવું. હાવ આ જગતની ગદ્દા મજૂરી આપણે કરતા હોઈએ છીએ, એમાં કેટલું બધું કરીએ અને આને માટે કાંઈ નહીં. હવે તો આપણે મૂંડાયું તોય નહીં, ગ્રહસ્થ તો કાંઈ ન કરે તોય એ આપણા કરતાં ઝાઝુ કરતા હોય, એની ચિંતા હોય વધારો કે મારા જીવનું કલ્યાણ કેમ થાય. આને તેમ થાય કે થઈ ગયું તો હવે આપણે તો થઈ ગયું કે બાકી છે. હવે જ્યારે તે ક્રિયામાં મન લગાડ્યું તો મૂર્તિની સ્વરૂપ મોટા સંતોની વૃત્તિ કેવી હતી, છેલ્લા શ્વાસ સુધી કે એટલું થઈ જાય તો ઘણું, એટલું કરીને જાઓ. મહારાજ તેડવા આવ્યા હોય તો એટલું કરીને જાઓ, હાલો. એના પહેલાં બધી મહારાજ તેડવા આવે પછી તો કાંઈ નહીં, પણ કે એટલું કરીને જાઉં મરતા મરતા. તો કેવી એની વૃત્તિ છે અને એને હું સમજાય છે મહારાજને, અને એનો પ્રેમ કેટલો હશે અને એનું સમર્પણ કેટલું છે. હવે જ્યારે તે ક્રિયામાં મન લગાડ્યું તો મૂર્તિની સ્વરૂપની સ્મૃતિ થોડી ઝાંખી તો થવી જોઈએ, પણ પ્રેમનો માર્ગ અલૌકિક હોવાથી મૈયાની સ્મૃતિ ઝાંખી પણ થતી નથી, અને તે રોટી માખણમાં ધ્યાન આપે છે તે પણ પ્રેમને વધારે ફેર છે. પડવા દેતા નથી અને તોય સ્મૃતિ છે એ સતેજ થાય, વ્યાજ સહિત ઓલી પ્રકાશે છે કે ના આ જ બરાબર. પણ પ્રેમનો માર્ગ અલૌકિક હોવાથી મૈયાની સ્મૃતિ ઝાંખી પણ થતી નથી, અને તે રોટી માખણમાં ધ્યાન આપે છે તે પણ પ્રેમને વધારે છે. એટલે તો કીધું અનિર્વચનીય પ્રેમ સ્વરૂપ મુકા સ્વાદનવાદ. પ્રેમનું સ્વરૂપ જ એવું છે કે સ્મૃતિને પણ વધારે છે અને મજબૂત કરે છે. એની એ જ વાત બીજી ગોપીઓને રોટલો તૈયાર કરવો કે મહી વલોવવામાં ઉલટું સુલટું થઈ જતું હતું. બંનેની ક્રિયામાં અતિ તફાવત હતો. યશોદાને બધું હરખું હાજું હમરું ઉતરી જતું હતું અને ગોપીઓને ઊંધા સીતું થઈ જતું હતું. એનું કારણ શું? બધાને પ્રેમ જ હતો ને, તો એનું કારણ શું ભાઈ? સદગુણ સ્વામી ગયો એક કેસ સ્ટડી, એમ ગોપીઓ એક કેસ સ્ટડી, પ્રેમના ઉદાહરણ તરીકે કેસ સ્ટડી કરો. શું કરવાય? બીજી ગોપીઓને ઊંધા સતું થઈ જાય તો ઓલું દૂધ મૂકવું હોય ને પાણી મૂકી દે, પાણી મૂકવું હોય ને દૂધ મૂકી દે, આડા આવડું બીજું બધું કરી નાખતા હતા. તો એને બધાને એમ થઈ હતું જશોદાને બધું હરખું જ ઘા પડે, બીજું કંઈ નહીં, જરાય ઊંધા સતું ન થાય. એવું શું કરો ભાઈ, કયો સ્વામીજી? કા એવું શું કરવાનું? પ્રેમ છે કે ઓલાને બાધક રૂપના, એકને બાધક ને એકને સાધક, એવું થોડું થાય. શું કહ્યું? યશોદામાં છે એ કનૈયા માટે કરતા હતા ક્રિયા, અને ગોપીઓ છે એની ક્રિયા તો જગત માટે હતી. એના સાસરાને માટે, એટલે સાસરાને સાસુ માટે કરતા હોય તો એ કોઈ હરખી થાવી જ ન જોઈએ. એને ધણી માટે કરતી હતી.
એ કનૈયા માટે નહોતી કરતી, એની ક્રિયા તો એને મજબૂરી હતી બીજા માટે કરવી પડતી. જશોદા માતાને મજબૂરી નહોતી, ક્રિયા બીજા માટે કરવી પડતી હતી એટલે થાય. અને ઓલું બીજા માટે હોય તો ન થાય. એટલે બીજા માટે હતી એટલે ઉલટા સુલટી થઈ જતી હતી, એને ધ્યાન ત્યાં નહોતું રહેતું. અને જશોદાનું ધ્યાન તો ક્રિયાને બધું એક જ પ્રવાહમાં હતું એટલે એને હરકી થતી હતી, વાંધો નહોતો કંઈ. આપણે બીજાને માટે કરવું પડતું હોય એવું લાગે એટલે ઊંધા સીધું થતું હોય, નહીં તો ઊંધા સીધું ન થાય. નહીં તો બરાબર એકદમ હરખું હમું ઉતરું ઉતરી જાય એમ. પણ આને એમ થાય કે આ ગધા મજૂરી કરીએ છીએ એવું લાગે કે ફીલ થાય કે નહીં. એટલે ગધેડા કોણ? જે રિપોર્ટ લેનારા હોય. એની એ જ વાત બીજી ગોપીઓને રોટલો તૈયાર કરવો કે મહી વલોવવામાં ઉલટું સુલટું થઈ જતું હતું. બંનેની ક્રિયામાં અતિ તફાવત હતો, તોય બંનેનો વિશુદ્ધ પ્રેમ સરખો જ હતો. પાછો પ્રેમ બેનો બધાનો હરખો. બોલા ઊંધા સતું કરે તોય શ્રી કૃષ્ણમાં એવો પ્રેમ, અને આ બધું હરખું બરાબર કરે તો એ શ્રી કૃષ્ણમાં એવો પ્રેમ. પ્રેમ શીખવાની કોઈ પાઠશાળા હોતી નથી. એવું મહારાજમાં કેદી થાય આપણે એમ માલપા ઉપાધિ થાય છે. શાસ્ત્રીજી મહારાજ એક વાત કરતા એમ કે મોડા ચડ્યા, માંડ અસવાર ને મોડા ચડ્યા એટલે હું શું કે માંડ અસવાર ને મોડા ચડ્યા હે માંદો થઈ ગયા કોરોનામાં કે ઓલામાં. માંડ અસવાર અને મોડા ચડ્યા એવું જૂના જમાનામાં ઘોડસવારીનું દ્રષ્ટાંત છે. એક ગામથી બીજે ગામ જવું હોય, બધાને હારે જ પૂગવાનું હોય ને અને હારે પોખણા થવાના હોય, અને આ એક વાહે રહી ગયો. પાછું આને હરખું ઘોડું દોડવતા આવડે નહીં એટલે એને માંડ અસવારે. માંડું અંગ્રેજી શું કરવું? કાચો એમ કે હે વીક. વીક તો શરીરમાં કહેવાય એને વીક જ કહેવાય. હે એટલે માંડ અસવાર ને ડ્રાઇવિંગ. હા હે અનટ્રેન ડ્રાઈવર એમ. અસવાર એટલે ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ પૂરું આવડે નહીં અને પાછું નીકળતા મોડું થઈ ગયું ઓલા ને. ઓલા બધા ફાસ્ટ ડ્રાઈવર હતા અને પાછા આપણીથી 2-4 કલાક વહેલા નીકળી ગયા અને પાછા પૂગવાનું બધાને હારે. અને આને આવડે નહીં તો જો ઉતાવળી હાંકવા જાય તો ઓલા માઇલેજના ખાંભામાં ભટકાવે. આમ ધીરે ધીરે હાકે તો પોગે નહીં. કે તમે ફાસ્ટ અસવાર છો કે માંડ માંડ છો? હે ભગવાનના માર્ગના માંડ માંડ છો તો ઉપાધિ નથી કાંઈ. ભગવાન છે તો ભોગા ને કરી એ બધા આપણી સામે આવશે આપણને પોખણા કરવા. આપણે શું ઉતાવળ છે? આપણે વાહે રહી ગયા એવી કાંઈ ચિંતા જ નથી. અને પહેલાં તો ડ્રાઇવિંગ હરખું પાકું છે કે નહીં એની પાકું કરી એવું નથી કાંઈ. એટલે માંડ જ વાર મોડા ચડાય એવું સ્વામી કહેતા. કે ઓલા બધા વયા ગયા એ કેવા ફાસ્ટ અસવાર અને પાછા વહેલા વયા ગયા. આને તો આપણે તો પેલા ઠેકાણું નથી કોઈ, અને તો પાછા નિરાતે સૂતા જઈએ મોહ નિદ્રામાં, ઘાટા સૂતા છે. સવારે તો કોક જ માણે, પણ બાકી મોહ નિદ્રામાં તો આપણે બધા છીએ. સવારમાં તો જેને લાગ મળે એ થોડુંક ખેંચે ને માણે, બાકી તો પ્રેમની શીખવાની કોઈ પાઠશાળા હોતી નથી. પ્રેમ ન નીપજે દેશ વિદેશે, પ્રેમ ન હાટે વેચાય રે. પ્રેમીના પાસંગમાં જે આવે તે નર પ્રેમી થાય રે. પ્રેમમાં તો પોતાને કેવળ ભગવાનનો બનાવી દેવો અને વિશુદ્ધ ભક્તિથી ભગવાનને પોતાના બનાવી દેવાના હોય છે. પોતાને ભગવાનની મરજીની કઠપુતળી બનાવી દેવાના અને ભગવાનને પોતાને વશ કરી લેવાના હોય છે. તેને પ્રેમ કહેવાય છે.
પ્રેમનું મૂલ્ય માથું કાપી દેવાથી ચૂકવી શકાતું નથી. તેથી તો બ્રહ્માનંદ સ્વામી કહે છે કે 100 માથા જાતા રે સોંઘા છોગાળા. તેમાં ભોગતા ભોગ્ય કે વિષય ભાવ નથી, તેમાં તો કેવળ સ્વરૂપતા જ છે. લઈ લઈ. સૂત્ર નંબર 53. પ્રકાશતે ક્વાપી પાત્રે. તે પ્રેમ કોઈક સાચા પાત્રમાં જ અધિકારીમાં જ પ્રકાશિત થાય છે. પાત્રનો અર્થ અહીં યોગ્યતા છે, અર્થાત અધિકારી પાત્રમાં થાય છે. ભગવાનના સાચા ભક્તોનું કહેવાનું છે કે ભગવાન પ્રત્યેની ગરજ, દીનતા અને નિરાભિમાનપણું એ પાત્રમાં કારણ બને છે. એવા પાત્રોમાં પણ સર્વત્ર પ્રેમ પ્રકાશિત થતો નથી. તેથી સૂત્રમાં ક્વાપી એમ બતાવ્યું છે. મોટે ભાગે બધે બાયુ માણસોમાં ભગવાનની ભક્તિ હોય ને ભાઈડાવામાં ન હોય એટલી બધી. એનું કારણ શું? લોકમાં એમાં વધારે હોય, ભાઈડાઓમાં વધારે ભક્તિ હોય કે બાયુ માણસોમાં? બિપિનભાઈ શું કહો છો? એવું શું કરવાનું એમ? જીવ તો બધા હરખા જ છે, તો એવું શું કરવાનું? ગરજ વધારે હોય એટલે આ ભાઈડા નકરા મૂછું જ મોડતા હોય, નો મંડાવે દરરોજ તોય મોડે પાછા. અભિમાન કરતા હોય. અને બાયુ માણસોનું સર્જન ભગવાને એવું કર્યું છે, અટાણના જમાના પ્રમાણે વાત જોતી છે, પણ એને બધાને પહેલેથી મનમાં ગોખાણે જેવી માનસિકતા જેવી બંધાઈ જતી કે આપણે કોકના માટે છે, કોકની સેવા કરવા માટે. આપણું જીવન પોતાને માટે, પોતાનું કાંઈ નથી, આપણે કોકના માટે સમર્પણ છે. આને કેદી એવું થાય ભાઈડાઓને કે અમે કોકના સમર્પણ છે, અમે હોય, અમે તો સ્વતંત્ર છીએ. અત્યારે તો બાયુ માણસોને હોતે એવું જ થઈ ગયું છે. પણ ભગવાનનું સર્જન છે એ આવું છે. એમાં અભિમાન ઓછું હોય, એને અભિમાન કરવું પોહાય નહીં. કોકને માટે જ્યારે સર્જન હોય, આપણે કોકને માટે જ ગહાન, કોકને માટે જ આપણું અસ્તિત્વ હોય, તો એને અભિમાન કરવું પોહાય નહીં. એને સમર્પણ સહેજે આવી જાય એટલે પ્રકાશ તે ક્વાપી પાત્રે. ગોપીઓમાં એ બધી યોગ્યતાઓ હતી. એટલો પ્રેમ. બાકી બીજા હોતે બધા કંઈ સમર્પણ ભગવાનમાં નહીં કર્યું હોય, પણ ગોપીઓનો જેવો પ્રેમ પ્રકાશિત થયો શાસ્ત્રોમાં, એવો કોઈ જેન્ટ્સ પુરુષોનો બહુ ઓછો થયો છે. એ બધા પ્રહલાદજીને તો ચેલેન્જ આવી એટલે એનો પ્રકાશ થયો. ગોપીઓને કંઈ ચેલેન્જ આવી હતી એને પ્રકાશ થયો એવું નહોતું. ધ્રુવજીને પોતે હાથે ચેલેન્જ લીધી એટલે એ ભગત થયા. પણ મીરાબાઈ એને હાથે હાથે ભગવાનનો પ્રેમ પ્રગટ્યો. પછી એને ચેલેન્જ આવી હોય અને ઓલું આવ્યું હોય તો એમાં વધારે પ્રકાશ થાય. પણ જે ગોપીઓ ને મીરાબાઈ ને એ બધા હતા, એમાં જે ભક્તિનો ઉર્વરાટ છે એ સ્ત્રી પાત્રોમાં હતો એવો આમાં ઓછો થયો છે. ન હોય એનો અર્થ એવો નથી કે ન થાય. મારે જ કીધું કે સ્ત્રી અને પુરુષ છે એ તો ખાલી આ શરીરનો ધર્મ છે. જીવાત્મા તો બેયથી તો નોખો છે. અને ભગવાનમાં પ્રેમ આને થાય ને આને ન થાય એવું તો છે નહીં. આપણા સંતોમાં અને આ બધા હરિભક્તોમાં એને કંઈ કોઈ કમ હતા ભગવાનના પ્રેમમાં પર્વતભાઈની, એવું તો કંઈ હતું નહીં. પણ આ શું કરવાને તો પાત્રતા હું એની શું પાત્રતા કહેવાય પ્રેમની? પ્રકાશ તે વાપી પાત્રે. તો પાત્રતા શું હોવી જોઈએ? એક તો અહંકાર શૂન્યતા હોવી જોઈએ, ગરજ હોવી જોઈએ, અને આપણા માઇન્ડસેટ છે એને બધાનો ત્યાગ હોવો જોઈએ. તો પછી તો આ તો બધી એની પહેલી પૂર્વ શરતો ક્વોલિફિકેશન છે. પછી જો એ આ બધી ઓલી પ્રોસિજર કરે, સાધનો કરે, તો એમાં પ્રેમ આવે ભગવાનનો. ત્યાં હું તો ઓલો આવે નહીં, જોઈને વયો જાય બરાબર, ગયા જેવું નથી એમ.
ભગવાનના સાચા ભક્તોનું કહેવાનું છે ભગવાને એવું કીધું કે ઓલું ન પારે ન પારે હમ નિરબદ્ય સંયોજા, દેવતાના 100 વર્ષ સુધી હું કહું તો પણ એના પારને ન પામું, તો એ અનિર્વચનીયતા છે એની. ભગવાન નો પાર પામે. ન પારે હમ નિરવદ્ય સંયોજા, સ્વસાધુ કૃત્યમ વિબુધા યુષા પીવા. આટલું તમારું જે પ્રેમ છે ભગવાન પ્રત્યેનો, શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યેનો, એને હું કે ભગવાન કે હું ન વર્ણન કરી શકું, વેદો એનું વર્ણન ન કરી શકે. એટલે અનિર્વચનીય, એનો તો અનિર્વચનીય. એટલે અનિર્વચનીયતાનો અર્થ છે એન્ડલેસ. એનો એન્ડ આવી જતો હોય તો એ અનિર્વચનીય ન કહેવાય. ભગવાનના સાચા ભક્તોનું કહેવાનું છે કે ભગવાન પ્રત્યેની ગરજ, દીનતા અને નિરાભિમાનપણું એ પાત્રમાં કારણ બને છે. એવા પાત્રોમાં પણ સર્વત્ર પ્રેમ પ્રકાશિત થતો નથી. તેથી સૂત્રમાં ક્વાપી એમ બતાવ્યું છે. કોઈક જગ્યાએ થઈ જાય છે. પરંતુ કોઈક પાત્રમાં જ તે પ્રકાશિત થાય છે. પ્રકાશનમાં મુખ્ય નિમિત્ત તો ભગવાનની કૃપા જ છે, પાત્રતા નહીં. ભગવત કૃપા તો સ્વતંત્ર છે, માટે તેને બાંધી શકાતી નથી. એને કોકને રોલ મોડલ બનાવવો હોય તો એમાં પ્રકાશિત કરે, બધા ન કરે. જેમ કહેવામાં આવે છે કે કુપાત્રને દાન ન દેવું, અર્થાત દાન લેવાની યોગ્ય ન હોય પણ યોગ્ય હોય તેમને દાન દેવું, તેમ અહીં પણ પાત્ર શબ્દ યોગ્યતાના અર્થમાં વપરાયો છે. પ્રેમનું સ્વરૂપ અતિ શુદ્ધ છે, માટે અતિ પવિત્ર ઈરાદાવાળાના અંતરમાં જ રહે છે અને તે શુદ્ધ વસ્તુ સાથે જ જોડાય છે. અશુદ્ધ વસ્તુ સાથે જોડાય તે તો માયિક કામના કહેવાય. કોઈ સ્ત્રીમાં પ્રેમ કરે અને કહે અમારો પ્રેમ શુદ્ધ છે, તો તે તેમનો ભ્રમ છે. તમારા પ્રેમનો વિષય જ સ્ત્રી અથવા પુરુષ અશુદ્ધ છે, ત્યાં શુદ્ધ પ્રેમ ક્યાંથી હોઈ શકે? વિષય શુદ્ધિ વિના પ્રેમની શુદ્ધિ થઈ શકતી નથી, હોઈ શકતી નથી. આલંબનની શુદ્ધિ એ જ પ્રેમની વિશુદ્ધિ છે, અને પ્રેમ જે આધારમાં રહ્યો હોય તે પાત્ર પણ શુદ્ધ હોવું જોઈએ, અર્થાત તેનો ઈરાદો અતિ પવિત્ર હોવો જોઈએ, નિષ્કામ હોવો જોઈએ, અભિમાન શૂન્ય હોવો જોઈએ, ગરજવાન હોવો જોઈએ. આ એની પાત્રતાઓ છે. ચિત્તની શુદ્ધિ એટલે શું? તો શુદ્ધ વસ્તુનું જ ચિંતન થવું તે ગણાય, અને અશુદ્ધ વસ્તુની સ્મૃતિ, ચિંતન કે સ્ફૂર્તિ તે ચિત્તની અશુદ્ધિ ગણાય. સિંહણનું દૂધ શુદ્ધ સોનાના પાત્રમાં જ ટકે છે, નહીં તો પાત્ર તોડી નાખે છે. તેમ વિશુદ્ધ પ્રેમ પણ પવિત્ર શુદ્ધ અંતરમાં પ્રગટે છે. જે અંતરમાં પરમાત્મા માટે અતિ વ્યાકુળતા અનુભવાતી હોય ત્યારે જ તે પ્રેમ પ્રકાશિત થાય છે. વ્યાકુળ થયા વિના ભગવત પ્રેમ હૃદયમાં આવતો નથી. તેને મનમાં એવો સંતાપ તો જરૂર થવો જોઈએ કે અરે રે, આટલી આયુષ્ય ચાલી ગઈ તો પણ ભગવાનમાં મને પ્રેમ થયો નહીં. સહજાનંદ સ્વામી મહારાજની જય.